સોના કરતાં ઘડામણ મોંઘી જેવો ઘાટ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સર્જાયો છે. દર્દીઓને ગરમીથી બચાવવા માટે તંત્રે જે રસ્તો અપનાવ્યો છે તે જાણીને તમે પણ કહેશો કે વાહ રે વહીવટ. જરા આંકડા ઉપર નજર કરો. હોસ્પિટલ તંત્રે 50 કુલર 60 દિવસ માટે ભાડે મંગાવ્યા છે. એક કુલરનું એક દિવસનું ભાડું ₹450, એટલે કે 2 મહિનાનું કુલ ભાડું થશે ₹1,50,000. હવે આશ્ચર્યની વાત એ છે કે જે કુલર ભાડે મંગાવ્યું છે તેની બજાર કિંમત માત્ર ₹29,000 છે. સામાન્ય બુદ્ધિ પણ કહે છે કે જો હોસ્પિટલ આટલા જ પૈસા ખર્ચે તો તે પોતે 50થી વધુ નવા કુલર ખરીદી શકતા હતા. જો જથ્થાબંધ ઓર્ડર આપ્યો હોત તો કદાચ એક કુલર 25,000માં પણ પડત અને હોસ્પિટલની પોતાની મિલકત બની જાત. પણ ના, સત્તાધીશોને તો જનતાના પૈસા ઉડાડવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે આટલી મોટી હોસ્પિટલના વહીવટીદારોને શું આટલી સાદી ગણતરી નહીં સમજાઈ હોય કે પછી આ ભાડા પાછળ પણ કોઈ ખેલ ખેલાઈ રહ્યો હશે? કેમ દર્દીઓની સુવિધાના નામે સરકારી તિજોરીને લાખોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે? આ સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. नहीं, हम तो खरीदेंगे, हम भाड़े से नहीं लाएंगे बिल्कुल भी. ये तो हमारे जेब पे बोझ पड़ रहा है, सरकार के ऊपर बोझ है. तो सही बात है. अब ये हॉस्पिटल प्रशासन इनकी मुनाफे और कॉन्ट्रैक्टर के मुनाफे के लिए अगर ऐसा करती है तो बिल्कुल गलत है.